સદગુરુ મણિરામ મહારાજની જય. સદગુરુ નિરાંત મહારાજની જય. તો ભક્તિ ભક્તિ सबन गोहरावा, भक्ति का भेद किसी ने जाना, भक्ति का भेद जाने जो कोई, जाके धड़ पर शीश न होई. આજના પવિત્ર અને પાવન દિવસ એટલે સદગુરુ મહારાજની દયાથી જે નવો સૂરજ ઉગ્યો છે, અને એ સૂરજ એટલે રવિવારનો દિવસ. રવિવાર એટલે જેના ભીતરની અંદર પ્રકાશ, રવિ નામ પ્રકાશ, અને જેને હૃદયની અંદર પ્રકાશ થયો છે, જેના હૃદયની અંદર ભક્તિ રૂપી દીપક પ્રગટ થયો છે, એના જીવનની અંદર શીતળતા આવે છે, દરેક જગ્યાએ મંગલ કરે છે. આ સંસારનો બીજો બુદ્ધ બને છે, અને સદગુરુ બની સદગુરુનું રૂપ ધારણ કરી આ જાગ્રત જે જિજ્ઞાસુ જીવોને તારી અને જીવન મુક્ત બને છે. પરંતુ આજના દિવસની અંદર ભક્તિ તો ભગવાન ભાવ વિના ભાવતી નથી. જ્યારે ભીતરની અંદરથી ભાવ પ્રગટ થાય છે, સત્સંગ પ્રત્યે રુચિ થાય છે, માયા પ્રત્યે જ્યારે અરુચિ થાય છે, અને એ અરુચિમાંથી પ્રગટ થયેલી રુચિના ભીતરની અંદરથી પ્રગટ થયેલો સાંભળવાનો એક સત્સંગનો વિષય, અને એ વિષય જો કોઈ ભક્તિના ભાવથી પ્રગટ થાય તો જીવનની અંદર જિજ્ઞાસા પ્રગટ થાય, કોઈ સદગુરુ મળે અને એના અંધકાર અજ્ઞાનનો નાશ પમાડી દે છે. પરંતુ ભક્તિ ભાવ વિના આવતી નથી. ભક્તિ ગુરુગમ એટલે ગુરુમુખી, ગુરુગમ એટલે પોતાના નિજ સ્વરૂપની ઓળખાણ, ગુરુગમ એટલે સમજણ, ગુરુગમ એટલે સદગુરુ તરફથી મળેલું એક લક્ષ્ય. પરંતુ એ લક્ષ્ય લેવા માટે આપણે સદાયને માટે પ્રભુ સેવા કરવી પડે. પ્રથમ સંતની સેવા ન કીધી, વાતોમાં અનેક વાતોમાં એ આવી જાય છે. ગુરુગમ જ્ઞાન શબ્દ શુદ્ધ વિના, ગુરુ મહારાજના જ્ઞાન અને એના શુદ્ધ શબ્દોને ધારણ કર્યા વિના કદાચ પ્રેમ મગન થઈ અને ગાતો હોય. સંતોએ તો ત્યાં સુધી ઠપકો આપ્યો છે કે ગાય ગાયને ગાડા જોડ્યા, આખલા જોડ્યા છે અજળ. અખો ભગત એમ કહે છે કે રહી ગયો અજળનો અજળ. તો આવા સજ્જડ જે, અક્કડ જે, અભિમાની જે સલીલ ભગત જે છે, એના પરમાત્મા સપનામાં આવતો નથી. સલીલ ભગતના સપનામાં પણ પરમાત્મા આવતા નથી. કદાચ 1000 મણ ઘીની પાટે જ્યોતું જગાવી દે
પરંતુ હૃદયની અંદર જ્યાં સુધી જ્યોતની જાગૃતિ ન થાય ત્યાં સુધી અજ્ઞાન રૂપી અંધકાર જે છે એ 3 કાળમાં મટતો નથી. અને અજ્ઞાન રૂપી અંધકાર જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી દિલની અંદર જે દુગ્ધા, દિલની અંદર જે બેપણું, દિલની અંદર જે અશાંતિ એના ભીતરની અંદર આવતી નથી, ભીતર એનું ભીજાતું નથી, આંખની અંદર અશ્રુ આવતા નથી. કદાચ એ મોટો પીર બની જાય પણ આંખની અંદરથી અશ્રુની ધારા ન વહે, ભીતરમાં ભાવ ન પ્રગટ થાય તો ભક્તિ કોઈ કામની નથી મારા વીરા. કારણ કે મનનો મેલો છે અને ચાલે છે એ અવળી લાઈનમાં એ ચાલે છે. અને અવળી લાઈનમાં જે ચાલતો મહાપુરુષ કદાચ ભક્તિ કરે, ભગત હોય, જગતને દેખાડવા માટે દરેક વેશ ધારણ કર્યા હોય, પણ સદગુરુ જે સમજાવે છે એ જો સમજ લક્ષ્યમાં ન લાવે તો સદગુરુની મર્યાદા મેલી, સદગુરુ જે કહે એ વચનમાં ન રહી અને આ જગતની અંદર એ બીજી વાટ પકડી અને માયારૂપી ભીતની અંદર એ ભટકાઈ મરે છે. પરંતુ એને ભક્તિ રૂપી બીજ એના ભીતરની અંદર આવી શકતું નથી. માટે કાગડાની સંગાતે રહેવાથી કાગડાપણું આવે છે, બગલાની સાથે રહેવાથી બગલાપણું આવે છે, દુર્જનની સાથે રહેવાથી દુર્જનપણું આવે છે. પણ સંતની સાથે રહેવાથી પોતાના ભીતરની અંદર સંતપણું આવે છે. અને નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંતના સંતપણા આ જગતની અંદર નથી મફતમાં મળતા. આ ભક્તિ શીર સાટાની છે. આ ભક્તિ ત્યાગનો પણ ત્યાગની છે. આ ભક્તિ ખોવાઈ જવાની છે. અને જે લોકો જે કંઈ બન્યા છે એ જ જગતને બગાડે છે ને પોતે બગડી ગયા છે. માટે કાગાની સંગાથે ઉબુદ્ધિ આવે. સંત પુરુષની આપણા ભીતરની અંદર ઝલક પણ આવતી નથી. અને સંત પુરુષની ઝલક ત્યારે આવે કે 4 વસ્તુ જીવનમાં આચાર, વિચાર અને ઉપચાર જબ આવે સદાચાર તો હો જાવે કીર્તાર, હો જાવે કીર્તાર. અવતાર અવતારી આવે એ ન આવે ન જાય, વેદ જેની નેતિ નેતિ કરી અને ગાવે. કહે છે જય સુખદાસ, દેખ લે નામ અનામી, મિલ્યા સદગુરુ મણિરામ મહારાજ. ત્યારે મને ઓળખાવ્યા અંતર્યામી. અંતર મટી જ્યારે નિરંતર થાય, ગુણમાંથી જ્યારે નિર્ગુણમાં જવાય, શબ્દમાંથી જ્યારે નિશબ્દ અને મૌન થવાય, ત્યારે તો ભક્તિની રાહ પકડાય છે મારા વીરા. એના માટે 4 વસ્તુ જીવનની અંદર જ્યારે આવે, આપણા ભીતરની અંદર 4 વસ્તુ સદગુરુ તરફથી, અગર આપણા માતા પિતાના સંસ્કારો તરફથી, અગર આપણે સત્સંગ સાંભળતા જિજ્ઞાસુ જાગ થઈ અને પ્રથમ પહેલા જો અધિકાર આવે,
અધિકાર એટલે પાત્રતા. અને એ પાત્રતા ક્યારે આવે કે સુપાત્ર થાય ત્યારે આવે. સુપાત્ર કોને કહેવાય? કે જેણે સદગુરુના શબ્દોને હૃદયની અંદર ગ્રહણ કર્યા છે. સુપાત્ર તેને કહેવાય કે જેણે સદગુરુ આપણને શું ઉપદેશ કરે છે, શું જ્ઞાન આપે છે, શું સત્સંગ કરે છે, કઈ રહેણી શીખવે છે, એનું જ્યારે લક્ષ્ય પકડાય ત્યારે આપણા જીવનની અંદર અધિકાર પણ પ્રાપ્ત થાય છે. અધિકાર એટલે પાત્રતા. અને એ પાત્રતા જ્યારે ભીતરની અંદર પ્રગટ થાય છે ત્યારે દરેક સંશયો નિવૃત્તિ થઈ જાય છે. સંશય સબસે બડો, સંશય સે બડો નહીં કોઈ, સંશય સે બડો તમારો એક સદગુરુ છે. એ સંશય પ્રલય હોય, એ સંશય પ્રલય કરી મહાપ્રલયમાં લઈ જઈ અને જ્યારે ઇન્દ્રિયોનો વ્યવહાર ખતમ થાય ત્યાંથી તો પરમાત્માની ભક્તિ શરૂ થાય છે. અને એ ભક્તિ જેના ભીતરની અંદર આવવા માટે પેલા પાત્રતાની જરૂર છે, અધિકારીની જરૂર છે. અને એ અધિકારી કોને કહેવાય? કે સદગુરુ શબ્દના તમે અધિકારી થાવ અને મેલી દો મનની તાણાવાળ. સદગુરુનો શબ્દ જે છે એ શબ્દની જે ઓળખાણ કરવા માટે, નિશબ્દમાં જવા માટે આપણા ભીતરની અંદર જ્યારે પાત્રતા આવે છે ત્યારે આપણો સંબંધ બંધાય છે. બીજો માયાના સંબંધો જે છે એ નાશવંત છે. નિરાંત મહારાજ કહે છે કે નાશવંતનો નેડો મૂકી સંત શરણાગત રહીએ, મૂર્ખના માન્યામાં ન આવે, માને એને કહીએ. આ જગતની અંદર જે મૂર્ખ વ્યક્તિ છે, અજ્ઞાની વ્યક્તિ છે, એના ભીતરની અંદર આવું સપનામાં પણ વિચાર આવતો નથી કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું. તો આપણે પાત્રતા તો થઈ પ્રથમ. બીજો તબક્કો સંબંધનો આવે છે. સંબંધ આપણે કોની સાથે રાખીએ છીએ? જેટલો માયા સાથે સંબંધ એટલી જ ચિંતાનો વધારો થાય છે. અને એ ચિંતાને ચિંતનમાં ફેરવવા માટે સદગુરુ આપણને નામનું સ્મરણ આપે છે. અને એ નામ નયન મેં રમ રહા, જાનત વિરલા કોઈ, જાકો સદગુરુ પૂરા મિલા, તાકો માલુમ હોય. તો એ સંબંધ સદગુરુ જ્યારે મળે, પાત્રતા આપણે કેળવીએ, જિજ્ઞાસા પ્રગટ થાય, સદગુરુના શરણે જઈએ, ત્યારે એમાંથી સદગુરુ આપણને સુરત અને શબ્દની સાથે એના લગ્ન કરાવે છે. જ્યાં સુધી સુરતા કુંવારી છે ત્યાં સુધી તેને વ્રતિ કહેવામાં આવે છે. મહાપુરુષો તો એમ કીધું કે જ્યારે શબ્દની સાથે સુરતા વરે છે ત્યારે વૃત્તિના વેગો બધા વેગળા થઈ જાય છે. વૃત્તિના વેગ સૌ થયા છે વેગળા, અને ઠરવાનું મળ્યું છે ઠેકાણું, આનંદ તે સુગરાનું સુખ શું વખાણ. સદગુરુ આપણને નુગરો એટલે અજ્ઞાની અને સુગરો એટલે શબ્દ અને સુરતની સાથે જેનું લક્ષ્ય લાગી ગયું છે, આ લક્ષ્યમાં એને
સુઘડ કહેવામાં આવે છે. અને જેની સુરતા સુઘડ બની જાય એને સદગુરુ હૃદયની અંદર ભેટી જાય છે. જેની સુરતા સુઘડ સમેટે એને તો ઘટમાં સાહેબ ભેટે. ઘટ એટલે કોઈ હૃદય નથી. ઘટ એટલે ઘટ, મઠ અને પટની અંદર જ્યારે એક જ અદ્વૈત વસ્તુની ઝાંખી થાય ત્યારે સદગુરુ આપણને અનેકની ઉપાધિમાંથી છોડાવી અને પોતાના સ્વરૂપ આત્માની ઓળખાણ કરાવી અને નિજ ઘરમાં લઈ જાય છે. એને સાચો સંબંધ કહેવાય છે. અને એ સંબંધ શબ્દ અને સુરતાનો છે. સુરત અને શબ્દ મિલાય કે મુખ સે કछु ન બોલ, બહાર કા પટ દેખ કે. અને તારે ભીતરના પટને ખોલ. આપણા ભીતરના પટને જો ખોલવા હોય, આપણા ભીતરની અંદરથી જે અંધકાર રૂપી તિમિરને ટાળવું હોય તો અંદરના જે કોઈ શત્રુઓ જે છે એમને પહેલા કાઢવા પડે, નિકાળવા પડે અને એને વિદાય આપવી પડે. ત્યારે તો આપણી સાથે સુરતા અને શબ્દનો સંબંધ બંધાય છે. અને સુરતા અને શબ્દનો જ્યારે સંબંધ બંધાય ત્યારે જ અનુભવી રૂપી પુત્રનો આપણા ભીતરની અંદરથી જન્મ થાય છે. મારા વીરા, 4 વસ્તુમાં પહેલી પાત્રતા, બીજો સંબંધ એટલે સુરતા અને શબ્દની સાથે, અને જેનો સુરતા અને શબ્દની સાથે સંબંધ બંધાઈ ગયો છે એની દિશા બદલી અને દશા પ્રાપ્ત થાય છે. જ્યારે દશા પ્રાપ્ત થાય છે એને વિદેહી દશા કહેવામાં આવે છે. જીવન મુક્ત એને દશા કહેવામાં આવે છે. જાગ્રત દશા કહેવામાં આવે છે. અને એના તમામ ભીતરથી વિષયો નાશ પામે છે. જ્યાં સુધી કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, ઈર્ષા નું મૂળ ન જાય ત્યાં સુધી આપણા ભીતરની અંદર ભક્તિ પ્રદાન થતી નથી, ઉગાવો આવતો નથી. જેમ એક બીજને તમે ભૂમિમાં અર્પણ કરો પણ એ બીજ સમર્પણ ન થાય ત્યાં સુધી એનામાં અંકુર ફૂટતો નથી. અંકુરને ફૂટવા માટે, અંકુરને તોડવા માટે પોતે નાશ પામવું પડે છે. પોતે જ્યારે નાશ પામે છે ત્યારે એ પૌધો બને છે. એમ પેલી પાત્રતા આવે, સુરતા અને શબ્દની સાથે જેને લગ્ન થાય અને જે દેહનું, સ્થૂળ દેહનું, સૂક્ષ્મ દેહનું, કારણ દેહનું લય થઈ જાય અને મહાપ્રલય થતા વિષયો જ્યારે નાબૂદ થાય ત્યારે આપણા ભીતરની અંદર ચોથો સ્ટેપ બદલાય છે. પહેલો પાત્રતા, બીજો સુરતા શબ્દ સાથે સંબંધ, ત્રીજો વિષયોની નિવૃત્તિ અને ચોથા પદની પ્રાપ્તિ. અને એ ચોથા પદની પ્રાપ્તિ એ જ સાચું આપણું લક્ષ્ય છે, પ્રયોજન છે. અને એ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે થઈ અને ચોથું પદ શું છે, ચોથું પદ ક્યાં રહેલું છે, ચોથા પદની જે સંતો વ્યાખ્યા કરે છે એ વાણીમાં આવતું નથી. એ તો નિર્વાણી પદ છે. અને એ પદ એવું છે
એની અંદર બીજું પદ મળી શકતું નથી. એ પદની પ્રાપ્તિ કરવી હોય તો સદગુરુનું પદ, દરેક મહાપુરુષે એ પદની પૂજા કરી છે. ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, શિવ વિરહંસી શારદા ગુરુ તણા જસ ગાય. તો એ ચોથા પદની પ્રાપ્તિ કરવા માટે દેહનો તો લય કરવો પડે મારા વીરા. સૂક્ષ્મ દેહનો લય કરવો પડે, કારણ દેહનો પણ લય કરવો પડે. પણ જ્યાં સુધી નામનું, રૂપનું અને ગુણનું આ ત્રણે ત્રણ અર્પણ કરતા સમર્પણ થાય અને મૌનની ભાષા જ્યારે આવે ત્યારે બાપુ સાહેબ કહે છે કે નામ, રૂપ અને ગુણનો નાશ. ચોથું પદ છે અવિનાશ, અને ચોથા પદને જે જાણે એ જાણવો હરિનો દાસ. એવો નાશ કર્યો કર્મનો, એક સંશય પલમાં હણ્યો. એવું નામ જેણે જાણ્યું એ 4 વેદ ગણ્યો, પણ એનો ભેદ જેણે જાણ્યો એ તો મારા વીરા ખરો તરત બની ગયો. માટે 32 કદાચ આભૂષણો આ અંગ ઉપર દીકરી ધારણ કરે, પરંતુ જો નાકમાં નથણી ન પહેરી હોય તો અમંગલ દેખાય. એમ આપણે ગમે તે પરમાત્માની ભક્તિ કરીએ, કોઈ ભક્તિ ખોટી નથી, પણ આપણા મૂળ સ્વરૂપને પામવું હોય તો ભક્તિ કોને કહેવાય એ સદગુરુના વચન દ્વારા આપણને જાણવા મળે છે, જાગૃતિ થાય છે. ભક્તિ ભક્તિ સબન ગોહરાવા. ભક્તિ ભક્તિ તો બધા જ એના ગાણા ગાય છે, એના વખાણ કરે છે, એ રસ્તે ચાલે છે. ભક્તિ ભક્તિ સબન ગોહરાવા, ભક્તિ કા ભેદ કિસી ને જાના. કોઈ વિરલ પુરુષ હોય એ આ ભક્તિના ભેદને જાણી શકે છે. ભક્તિના ભેદને કોણ જાણી શકે? ભક્તિના ભેદ. ભક્તિ ભક્તિ સબન ગોહરાવા, भक्ति का भेद किसी ने जाना. भक्ति का भेद जाने जो कोई, जाके धड़ पर शीश न હોય, જેના ધડ માથે માથું ન હોય, શીશ ન હોય. અને ગંગા સતી પાનબાઈને સંબોધન કરી અને ભક્તિનો રાહ બતાવે છે. બેટા, ધડની માથે શીશ ન રહે એવો ખેલ છે ખાંડાની ધાર. એવી રીતે જો તમે તમારું શીશ ઉતારો, સદગુરુ તમને રમાડે 52ની બાર. તો 52ની બાર રમવું એટલે શું? કે જ્યાં જગત નથી, જગદીશ સિવાય જગતની અંદર બીજું કાંઈ નથી. જેવી રીતે સોનાનો દાગીનો સોના જેવો હોય મારા વીરા, લોખંડનો દાગીનો લોખંડ જેવો હોય, લાકડાનું ફર્નિચર લાકડા જેવું હોય, રૂનો જે બનાવેલો તાકો કાપડનો એ રૂ જેવો હોય. એમ ચેતનમાંથી જે આ જગત પ્રગટ થયું છે એ જ્યારે આપણા ભીતરની અંદર સમર્પણનો ભાવ આવે, ભક્તિની પરાકાષ્ઠા આવે, એ જ ઘડીએ ખ્યાલ આવે કે આ વિશ્વ આખું જીવન મુક્ત છે. અને એ જીવન મુક્તને જોવા માટે સદગુરુ આપણને પોતાની આંખ આપે છે, પોતાની પાંખ આપે છે. પણ સદગુરુના ચરણમાં જે રાખ થઈ ગયા એને જ આ ભક્તિ પ્રદાન થાય છે. અને એ ભક્તિ જેને પ્રદાન થાય
એના ભીતરની અંદર શાંતિ અને જે કાંઈ સુખો સમૃદ્ધિ એના ચરણની અંદર દાસી બની અને એ ભક્તની સેવા કરે છે. ભગવાન સ્વમુખે કહે છે કે બેઠો બેઠો ગાય ત્યાં હું ઊભો સાંભળું, અને કદાચ ઊભો ગાય ત્યાં હું નાચું. મારા ભક્તની કોઈ નિંદા કરે તો એની હું જીભ કાપું. પ્રાણ રે થકી મને હરિજન વાલા અને હરિ મારું ભગત હોય ત્યાં હું જાઉં. આવી ભક્તિની પરાકાષ્ઠા ક્યારે આવે કે જ્યારે આપણા 4 વસ્તુ જીવનની અંદર પ્રદાન થાય. એક તો અધિકારી થાય, એ પાત્રતા કેળવીએ. બીજું સુરતા અને શબ્દની સાથે આપણો સંબંધ બંધાય. ત્રીજું આપણા ભીતરની અંદરથી કામ છે, ક્રોધ છે, લોભ છે, મદ છે, મોહ છે, ઈર્ષ્યા, કાવા દાવા, ખટપટ, તારી મારી નિંદા, આ બધા દુર્ગુણો જ્યારે નાશ પામે ત્યારે અવિનાશી પદની પ્રાપ્તિ થાય છે. ધરતીના પેટાળમાં પાણી તો વયું જાય છે. એના માટે આપણે બોરિંગ કરવા માટે, પાણી માટે પૈસા દેવાના નથી થતા મારા ભાઈ. પરંતુ ઉપરના જે પડ તૂટે, ધૂળ જાય, ગોરમટી જાય, પથ્થર જાય, કાળમીંડ પથ્થર જાય, અને 100-200 ફૂટ નીચે એનો દાર જાય ને, એટલે પાણીનો સ્તોત્ર શરૂ જ છે. એમ આપણા ભીતરની અંદર काम क्रोध की गागर फोड़ी माई ममता को नीर बहायो तजी प्रपंच वेदन की क्रिया અને निर्भय निशान बजायो अब हम आनंद को कर पाए। हदगर छोड़ मारा देहनी हदने में छोड़ी दीधी। हदगर छोड़ बेहद घर आसन અને ચરણ કમલ ચિત્ત લાય। સદગુરુનું ચરણ આપણું મરણ, એમાંથી પ્રગટ થતો પરમાત્મા નિર્વચનીય અને નિર્ગુણ નિરાકાર મૌન છે। અને એ મૌન જ્યારે આપણા ભીતરની અંદર આપણે થઈ જઈએ એટલે પરમાત્માની ભાષા વાણીમાં આવે એવી નથી। વાણીમાં આવે એ વણસી જ આવે। નિર્વાણી પદ છે સાચું, નામ રૂપ અને ગુણથી ન્યારું એ જાહેર પદ છે એને જાચું। ઉત્પત્તિ પ્રલય અને નાહી, આદ અનાદિ એવો નિરાંત નામ ગુરુ તર તારણ અને સદોદિત છે એને તમે સેવો। તો આજનો દિવસ રવિવારનો દિવસ, અને એ રવિવારના દિવસે જેનામાં જ્ઞાન રૂપી દીપક પ્રગટ થયો, ભક્તિ પ્રદાન થઈ, એના ભીતરની અંદર શીતળતા આવે છે। દરેક જગ્યાએ શીતળ વ્યક્તિ જાય એ પોતે મંગલ કરે છે, અમંગલનો નાશ કરે છે, અને એ આ જગતનો બીજો બુદ્ધ છે। કારણ કે ભીતરની અંદરથી એક પુરુષ શુદ્ધ થઈ ગયો છે, અને શુદ્ધ સ્વરૂપે બાળતું, બોધ સ્વરૂપે સદાય નિરંજન તમારું રૂપ છે, નહીં માયા તુજ માય, જેની અંદર માયાનો સંભવ રહેતો નથી, એવા પુરુષો શુદ્ધ છે અને એ જ બુદ્ધ છે। એ બીજાના ગુરુ થઈ શુક્ર નામ બીજનું બીજ રોપી અને એ વૃક્ષ બને, એમાંથી કેરી બને, કેરીમાંથી જે ગોટલું હોય એ અનેક આંબા બને ગોટલાના।
આવો ભાવ, આવો શુદ્ધ હૃદય, એને મારા વીરા ભક્તિ કહેવામાં આવે છે. અને એ ભક્તિ જેના ભીતરની અંદર ઉતરી છે એનું જીવન ધન્ય બન્યું છે. આજના દિવસની અંદર જે કાંઈ સદગુરુ પરમાત્માએ આપણને જ્ઞાન આપ્યું છે એ વિજ્ઞાન દ્વારા જ્યારે જ્ઞાન અને વિજ્ઞાન ભેળું થાય છે ત્યારે આપણું અજ્ઞાન નાશ પામે છે. અને એ અજ્ઞાન નાશ પામ્યા પછી આપણા ભીતરની અંદર વૈરાગ્ય આવે છે. અને વૈરાગ્ય આવે તો જ અનુરાગ આવે. અનુરાગ જો આવે તો જ જીવન મુક્ત પુરુષ કહેવાય. અને જીવન મુક્ત પુરુષની નિશાની शील बड़ो, संतोष बड़ो, बुद्धि बड़ी गुणवंत, सबके सब पर समदृष्टि है, ताको कहत है संत। बोलो सदगुरु महाराज जय, मुनि राम जी महाराज।